નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં નવા એસપી દ્વારા મોટું કોમ્બિંગ ઓપરેશન। 125 પોલીસકર્મીની ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને આપી ચેતવણી। અમદાવાદમાં નવનિયુક્ત એસપી ચિંતન તેરૈયાએ 4 સંવાદની સાથે શહેરમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે। આગામી ગણેશ મહોત્સવ અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। એસપી તેરૈયાના નેતૃત્વમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ અને પીએસઆઈ સહિત 125 પોલીસ જવાનોની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું। મોહમ્મદ ગફુર વિસ્તાર, પોસ્ટ ઓફિસ પાસે, હરણકુઈ અને સાળંગપુર રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી। કોમ્બિંગ દરમિયાન કેટલાક સ્થળોએથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। એસપીએ તેમને કડક ચેતવણી આપી। એસપી તેરૈયાએ જણાવ્યું કે બોટાદના શાંતિપ્રિય નાગરિકોને હેરાન કરનારા અસામાજિક તત્વોને સખત સંદેશ આપવાનો આ પ્રયાસ છે। તેમણે આગામી દિવસોમાં જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવાની જાહેરાત કરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।